નમસ્તે બાલ દોસ્તો. ધોરણ 10ના અંગ્રેજીની અંદર આપણે આગળ વધીએ યુનિટ 6 ઉપર. મિત્રો, તમે જાણો છો કે આંધળા લોકો પણ વાંચી શકે છે? વાહ, સરસ. તમારી વાત સાચી છે. આંધળા લોકો વાંચી શકે છે, પણ એને વાંચવા માટે શેની જરૂર પડે? બ્રેઇલ લિપિની. બરાબર છે. આ બ્રેઇલ નામની એક વ્યક્તિ આ લિપિ શોધી છે. હવે બ્રેઇલ લિપિ કેવી હોય સેજ સમજી લઈએ. એક પૂઠું જેવું હોય, એમાં 6 ટપકાનો એક અક્ષર, 6 ટપકા, માનો કે એ છે તો એ 6 ટપકાનો હોય, બી છે 6 ટપકાનો હોય. જુદી જુદી જગ્યાએ એ ટપકાને ઉપસાવેલા વધારે હોય, એના ઉપર એથી ઝેડ સુધીના અક્ષરો નક્કી થાય. આ લિપિને બ્રેઇલ લિપિ કહેવાય છે. આ બ્રેઇલ લિપિના શોધક બ્રેઇલ હતા, એટલે લિપિનું નામ બ્રેઇલ પડ્યું. આ બ્રેઇલ લિપિનો આપણે આ પાઠની અંદર ઉલ્લેખ કરવાનો છે. અને એવા વ્યક્તિત્વને આપણે આજે ભણવા જવાના છીએ કે જે આંધળા હોવા છતાં, અને આંધળું એટલું જ નહીં, બહેરા અને આંધળા હોવા છતાં પોતાના વ્યક્તિત્વને કયા લેવલ સુધી લઈ ગયા એ આપણને આ પાઠમાંથી શીખવા મળવાનું છે. મિત્રો, આવા પાઠ આપણને પ્રેરણા આપે છે. ભગવાનને આપણને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, અને છતાંય હું કાંઈ કરી શકતો નથી, હું કાંઈ કરી શકતી નથી, આવું કહેનારાની સામે એક પ્રેરણાત્મક કથાના રૂપમાં આ પાઠ જો આપણે આપણા જીવનની અંદર ઉતારશું તો મને લાગે છે ખૂબ કામમાં આવશે. મિત્રો, પહેલાં આપણે આ યુનિટ 6ની અંદર એક ચિત્ર તમે જુઓ છો. એક શિક્ષિકા છે, સામે કેટલાક બાળકો છે, અભ્યાસ કરી રહ્યા છે, અને એક નાનકડું કાવ્ય છે. ચાલો એ કાવ્યને પહેલાં જોઈએ. પ્રી-ટાસ્ક P1 એટલે કે પાઠની શરૂઆતમાં આપવામાં આવતું કાર્ય. રિસાઇટ ધીસ પોએમ. A teacher is a friend. A teacher is a friend who tries to give you wings. પહેલી બે પંક્તિમાં કીધું છે, શિક્ષક એક એવો મિત્ર છે. શિક્ષક એક એવો મિત્ર છે કે જે તમને પાંખો આપવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, પાંખો આપવાનો અર્થ તમારે લેવાનો છે જ્ઞાન. જ્ઞાન દ્વારા આગળ વધવાની એક ગતિ, એટલે કે પાંખ શબ્દનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. બાય ટીચિંગ ઇંગ્લિશ, રીડિંગ એન્ડ ફન થિંગ્સ. કઈ પાંખો આપે છે? તો કે તમને અંગ્રેજી શીખવી, વાંચતા શીખવે, અને રમૂજી વસ્તુઓ શીખવી, અને તમને એ પાંખો આપે છે. એ ટીચર ઇઝ લાઇક અનધર પેરેન્ટ. શિક્ષક બીજા માતા પિતા છે. તમે કદાચ ખ્યાલ હશે, ગામડાની અંદર શિક્ષકને માસ્તર કહે છે. બહુ સરસ શબ્દ છે. સમાજે જેને માતાનું સ્તર આપ્યું છે, માતાને જેટલા અધિકાર છે એટલા અધિકાર જેને સમાજે આપ્યા છે, એને માસ્તર કહેવાય. તો મિત્રો, માસ્તર શબ્દ એક સરસ મજાનો સાર્થક અર્થ લઈને તમારી સામે બેઠો છે. તો અહીં એ જ કીધું છે, એ ટીચર ઇઝ લાઇક અનધર પેરેન્ટ, સો કેરિંગ એન્ડ મેક્સ શ્યોર યુ હેવ નો ટ્રબલ્સ. કારણ શું કામ ભાઈ શિક્ષકને માતા પિતા કીધા છે? તો કે સાચો શિક્ષક એવો છે કે જે સો કેરિંગ, તમારી એટલે કે વિદ્યાર્થીની ખૂબ કાળજી રાખે છે. એન્ડ મેક્સ શ્યોર, અને ખાતરી રાખે છે, યુ હેવ નો ટ્રબલ, તમને મુશ્કેલી ન પડે. મિત્રો, સાચો શિક્ષક તો એ છે કે તમારા અભ્યાસની અંદર મુશ્કેલી ન પડે એ માટે તૈયાર રહે, અને જીવનની અંદર ક્યારેક તમે કોઈ અટવાયા હો ને માર્ગદર્શનની એને જરૂર પડે ને એ આપવા તૈયાર હોય, તો એ શિક્ષક સાચો શિક્ષક છે. અને એટલે જ કીધું છે, યુ હેવ નો ટ્રબલ એન્ડ ફોર ઓલ પ્રોબ્લેમ્સ અ ક્યોર. તમારી બધી જ પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ, ક્યોર એટલે એની કાળજી રાખે છે, એની સરભરા કરે છે. એનો અર્થ એમ થયો કે આ પાઠની અંદર ટીચરની કંઈક વાત આવતી હશે. મિત્રો, પ્રી-ટાસ્ક બીની અંદર નજર કરો, અને બી છે એને આપણે તૈયાર કર્યા પછી સાથે તમને હોમવર્કમાં પણ અત્યારે એડવાન્સ કહી દઉં છું કે તમારે એ કરવાનું છે. શો યોર લાઇક્સ ઓર ડિસલાઇક ફોર ધીસ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ બિહેવિયર ઓફ ટીચર. અહીંયા શિક્ષકનું તમારા પ્રત્યેનું વર્તણૂક, તમને કેવા પ્રકારનું વર્તણૂક શિક્ષક કરે એ ગમે છે. જે ગમતું હોય એની માટે એલ તમારે મૂકવાનું. સામે ચોકઠા આપ્યા છે ને, એમાં એલ મૂકવાનો છે. એલ મીન્સ લાઇક. અને શિક્ષક ક્યારેક અમુક વર્તન એવું કરે જે તમને ગમતું નથી, તો એની સામે તમારે લખવાનું છે DL, ડિસલાઇક. બરાબર છે? તો ચાલો
હું બંને બાજુના વાંચી જાઉં છું. જો ગુજરાતી કરી દઈશ તો તમે LDL સરસ રીતે કરી નાખવાના છો. એટલે હું પહેલાં તમારી ડાબી સાઈડના જે ચોકઠાઓની સામેના વાક્યો છે એ વાંચું છું. gives a lot of homework. gives a lot of homework. શું એવા શિક્ષક ગમતા હોય તો લાઈક કરો. tells interesting stories. એવા શિક્ષક ગમે તો લાઈક કરો, ન ગમતા હોય તો DL કરો. speaks very loudly. has a pet student. favors some students. speaks softly. takes care of each student. makes you stand in the class. never get angry. gets annoyed very often. helps every student. never allow the students to talk. refuse to teach anything again. guides the student. counsels the student or parent. make you write homework 5 times. તો આમાંથી શિક્ષક કેવા શિક્ષકનું કામ તમે ગમે છે એની સામે ગમતું એટલે ના ચોકઠામાં L લખજો હોમવર્ક, અને જે નથી ગમતું એની સામે DL લખજો ડિસલાઇક, અને એ હવે પછીના પેડમાં તમારે તૈયાર કરીને રાખવાનું છે. મિત્રો હવે પ્રી ટાસ્ક 3 P3 ઉપર નજર કરો. હમણાં જ મેં આપણે વાત કરી કે આંધળાઓને કોઈ વાંચી શકનારા અમુક કાગળમાંથી વાંચી શકે. આંધળાઓની ઘડિયાળ સ્પેશિયલ હોય. તમે જોજો એ ઢાંકણું આમ ખોલીને પછી આંગળી ફેરવીને કહી દે કે એટલા વાગ્યા છે. તો એ ઘડિયાળની અંદર એ ઉપસાવેલા ટપકા હોય છે. તો મિત્રો એ ઉપસાવેલા ટપકા કઈ રીતના હોય છે એ તમારા પાઠ્યપુસ્તકમાં હશે. અહીંયા જે ટપકા આપ્યા છે એ જરા ડિસ્ટર્બ થયેલા છે. 6 ટપકા કઈ રીતે આડાવાળા છે જરા જુઓ. ચાલો પહેલાં આપણે શું કરવાનું એ કહે છે એ લઈએ, અને પછી એની નીચેનું નાનકડું હોમવર્ક હશે જોઈએ. ડુ યુ નો હાઉ બ્લાઇન્ડ પીપલ રીડ? તમે જાણો છો આંધળા લોકો કેવી રીતે વાંચી શકે? દે હેવ અ સ્પેશિયલ સ્ક્રિપ્ટ. એ લોકોની એક ખાસ લિપિ હોય છે જે કોલ્ડ બ્રેઇલ સ્ક્રિપ્ટ, જેને બ્રેઇલ લિપિ કહેવાય છે. સ્ક્રિપ્ટ એટલે લિપિ. The letters in it are raised on thick paper. આ લિપિની અંદર કાગળની પાછળથી કેટલાક ટપકા ઉપસાવેલા હોય છે. શેનાથી? રાઇટિંગ પિન, લખવાની પિન દ્વારા. એ પિન ઇઝ કેરફુલી પ્રેસ્ડ ફ્રોમ ધ રિવર્સ સાઇડ. પૂઠાની પાછળની સાઈડમાંથી એને સહેજ વધારે ભાર દઈને ઓછા ભાર દઈને એવા 6 ટપકાનો એક અક્ષર ઉપસાવેલો હોય છે. ઓફ ધ પેપર સો there are raised and unraised mark. એટલે કેટલાક ટપકાને વધારે ઉપસાવેલા હોય, કેટલાકને ઓછા ઉપસાવેલા હોય. each letter has 6 marks. દરેક અક્ષરને મેં કીધું કે 6 ટપકા હોય છે. the small dots means unraised mark. અહીં તમારે નાના ટપકા મીન્સ કે unraised ઓછા ઉપસાવેલા. unraised એટલે આમ તો ઉપસાવ્યા વિનાના એમ ગણવાનું છે. તો એન્ડ બિગ ડોટ્સ વધારે ભાર ઉપસાવેલા દીધેલા હોય ને બિગ ડોટ કહેશું, મીન્સ કે રાઇઝડ માર્ક્સ. તો સ્ટડી ધ આલ્ફાબેટ કેરફુલી. A થી Z સુધી જો કેટલાક ટપકાઓ ભેગા થઈ ગયા છે પણ એને તમારે 6 ટપકાઓને જુદા પાડવાના રહેશે. અને 6 ટપકાને આધારે તમને જો નીચે એક હોમવર્ક આપ્યું છે. A થી Z સુધીના 6 ટપકા ગણવાના છે. કેટલાક ટપકા બાજુમાં છપાઈ ગયા છે. કોઈ સારી બુક્સમાંથી તમે લઈ અને લખી શકો છો. હવે તમારે એ ટપકાનો ઉપયોગ કરીને લખવાનું છે. શું લખવાનું છે? નાવ યુઝિંગ સ્મોલ એન્ડ બિગ ડોટ્સ રાઇટ ધીસ સેન્ટેન્સ. આઈ લવ યુ માય ટીચર. સાહેબ હું આપને ચાહું છું, એવું લખવાનું છે. બરાબર છે? અને બીજું જુઓ, હજી બીજું એક વાક્ય નથી લખવાનું તમારે. 6 ટપકામાં આ બધા અક્ષરો કરવાના છે તમારે. નીચે પાછું લખવાનું આઈ. 6 ટપકાનો આઈ કેવી રીતે આવે છે? જો આઈ તમે જુઓ તો આઈની એચની બાજુમાં આઈ છે, એની ઉપર તમે નજર કરો તો ડાબી બાજુનું આછું છે, જમણી બાજુનું ઘાટું છે, ડાબી બાજુનું વચ્ચેનું છે એ ઘાટું છે, જમણી બાજુનું આછું છે, અને જમણું અને ડાબી બંને બાજુના આછા છે. તો એમાં આઈ થયો. આવી રીતના તમારે 6 ટપકા કરી અને આખો 6 ટપકાનો એક અક્ષર કરીને લખવાનો છે. બીજું છે એ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પડ ઓવર ધ લેઝી ડોગ્સ. હવે આ વાક્યની ખૂબી શું છે ખબર છે? ધીસ સેન્ટેન્સ કન્ટેન ઓલ ધ લેટર્સ ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ. અંગ્રેજી પૂરી
ABC એથી ઝેડ સુધીના અક્ષરો આ નાનકડા વાક્યમાં આવી જાય છે. એટલે તમારે એથી ઝેડ સુધીના અક્ષરો 6 ટપકામાં ઉપસાવીને લખવાના છે. તો મિત્રો, આ થઈ થોડીક બ્રેઇલ લિપિની વાત. હવે આપણે પ્રવેશીએ આપણા આ યુનિટની અંદર. યુનિટનું નામ છે આઈ લવ યુ ટીચર. આમાં લવ શબ્દ આવે એટલે તમારે તમને તરત ગલગલિયા થવા માંડે કે આ ભાઈ લવ શબ્દ એટલે પ્રેમને જે ખરેખર સાચી અર્થમાં જોઈ નથી શક્યા એની માટે પ્રેમ છે એ બસ ગલગલિયા કરવા વાળી વસ્તુ છે. પણ મિત્રો, એવું નથી. પ્રેમ તો બહુ ઊંડી વસ્તુ છે. અહીંયા આઈ લવ યુ ટીચર એટલે એક શિક્ષકને કોઈ વિદ્યાર્થી આઈ લવ યુ કહે છે એમ નથી. અને છતાંય એક શિક્ષક પ્રત્યેની પોતાની અનુકંપા, એક શિક્ષક પ્રત્યેનો પોતાનો પ્રત્યાર્પણ ભાવ, આ વસ્તુ અને શા માટે એના તરફ આટલું બધું લાગણી કે એને આઈ લવ યુ ટીચર એમ કહી દીધું, તો એ તો આપણે આ પાઠ જોઈશું એટલે ખ્યાલમાં આવશે. પહેલાં પાઠની થોડીક વાત કરી લઈએ. આ પાઠના મુખ્ય પાત્ર છે એનું નામ છે હેલન કેલર. હેલન કેલર નાની હતી, એટલે કે બહુ નાની, હજી સમજણી નહોતી થઈ, બોલતા નહોતી શીખી. ત્યાં એને કોઈ રોગ થયો અને એની આંખ અને એની કાન બંને જતા રહ્યા. હવે તમે એક પિક્ચર કદાચ જોયું હોય અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીનું. પિક્ચરનું નામ છે બ્લેક. જોજો મિત્રો ખાસ. એમાં બિલકુલ હેલન કેલરની પ્રતિકૃતિવાળી એ વાર્તા છે. અને એમાં અમિતાભ બચ્ચન એને કેવી રીતે શીખવે છે એ વસ્તુ આ પાઠની સાથે સરખાવજો મિત્રો. તો ચાલો આજે આપણે આ પાઠને જોઈએ છીએ. પાઠનું મથાળું છે આઈ લવ યુ ટીચર. શિક્ષક ગુરુજી, હું તમને ચાહું છું. જો અહીંયા કાઉન્સની અંદર હેલન કેલરનો થોડોક પરિચય આપ્યો છે. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર બહુ નાની હતી ત્યારે એ આંધળી અને બેરી બની ગઈ હતી. સિન્સ શી વોઝ ડીફ, કારણ કે તે બહેરી હતી. ડીફ બહેરી હતી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એટલે એ બોલતા શીખી નહોતી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, એટલે એના માતા પિતા છે એ ખૂબ જ ચિંતાતુર હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલેવાન, અને પછી તેને એટલે કે એના માતા પિતાને મિસિસ સુલેવાન નામના એક પાત્ર મળી આવ્યું. એ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. કોણ હતા મિસ્ટર સુલેવાન? પરીક્ષામાં પૂછશે એક લીટીના સવાલમાં વોટ વોઝ મિસ સુલેવાન? તો એનો જવાબ છે એ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. આંધળા અને બહેરા વિદ્યાર્થીઓના જે શિક્ષક હોય એ હતા. દેટ ચેન્જડ હેલન્સ લાઈફ. એણે હેલનનું જીવન બદલી નાખ્યું, એનું જીવન પરિવર્તન કરી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. એમના જીવનની અંદર આવેલા વળાંક, એના જીવનની અંદર આવેલા પરિવર્તનને હેલન કેલરે પોતાના શબ્દોની અંદર જ અહીંયા વર્ણવ્યું છે. એટલે એમાં જ્યાં આઈ આવે ત્યાં હેલન તમારે સમજવાનું છે. તો ચાલો એ ફકરાને એકાઉન્ટ્સને પૂરો કરી. હેલનનો થોડોક પરિચય આવી ગયો. હવે આપણે હેલન પોતાના શબ્દોમાં પોતાના શિક્ષક પ્રત્યેનો અવિભાવ કેવી રીતે વ્યક્ત કરે છે ચાલો જોઈએ. I shall remember that morning of year 1887. 1887 ના વર્ષનું એ સવાર મને આજે યાદ છે, હજુ યાદ છે. સ્ટીલ એટલે હજુ. I was just 7 years of age then. ત્યારે મારી ઉંમર માત્ર 7 વર્ષની હતી. My teacher Annie Sullivan came to our house that day. તે દિવસે મારી શિક્ષિકા, જો શિક્ષિકા હતા આપણે એનો સ્પષ્ટતા પહેલેથી જ કરી નાખીએ. તે દિવસે મારા શિક્ષિકા એની સુલેવાન અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે મીન્સ કે એના પપ્પાએ એને ત્યાં એની ઘરે રહીને જ એને ભણાવવા માટેને એનો હુકમ આપ્યો છે, ઓર્ડર આપ્યો છે. એટલે અહીંયા ઘરે જ ભણાવવા માટે તેને એ આવ્યા અને ઘરે જ રહેવાના હતા. અને એટલે એની બાજુમાં જ હેલન જ્યાં રહેતી તેની બાજુમાં જ એનો રૂમ આપવામાં આવ્યો હતો. એટલે નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ. બીજે દિવસે તેણી મને લેડ એટલે દોરી ગયા, લીડનું ભૂતકાળ, પોતાના રૂમમાં દોરી ગયા. એન્ડ ગેવ મી એ ડોલ, અને મારા હાથમાં રમવા માટે થઈને એક ડોલ, એક ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. હું ઢીંગલી સાથે થોડીક વાર માટે હું રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. પછી મિસ સુલેવાને મારા પામ એટલે હથેળી, PALM, પામ એટલે હથેળી, ફિંગર મૂવમેન્ટ એટલે આંગળીથી થોડીક હલનચલન કરી.
ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. મારા માટે કેવો અનુભવ હતો? રોમાંચક, રૂંવાડા ઊભા કરી દે તેવો અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે. મને એ રમતની અંદર રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ્સ. અને મેં એ શિક્ષિકાએ કરેલી મુવમેન્ટની ઇમિટેટિંગ, નકલ કરવાનું શરૂ કર્યું. શી મેડ વિથ હર ફિંગર, કે જે એણે પોતાની આંગળી દ્વારા, મેં તમને કીધું કે આ બ્રેલ લિપિમાં કેમ 6 ટપકા કરવાનો, એમ એણે હાથથી શું કર્યું છે એની હથેળી ઉપર? તો કે 6 ટપકાનો એક અક્ષર, એકને એક અક્ષર વારંવાર આમ મૂક્યો છે. તો આંધળાની એક સિક્સ્થ સેન્સ કહેવાય. હા, એને તરત ખબર પડી જાય. તો એ એક ઢીંગલી આપીને ઢીંગલીને શું કહેવાય એ 6 ટપકાના 4 અક્ષરો તેણીએ આંગળી દ્વારા એની હથેળીમાં લખ્યા હશે. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, અને જ્યારે હું એને કરેક્ટલી, બિલકુલ સાચી રીતે એ કામ શીખી ગઈ, અથવા એને શીખવામાં અંતે સફળ થઈ, ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ. હું રોમાંચિત થઈ ગઈ. મને ખૂબ આનંદ થયો. આઈ ડીડ નોટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. મને ખબર ન રહી અને હું એક સ્પેલિંગ શીખી ગઈ, ડોલ, DOLL. સમ ડેઝ, એટલે પછી મને એ મારા હાથમાં આપેલી ઓબ્જેક્ટની ખબર પડી ગઈ કે અમારા હાથમાં આપ્યું હતું એ શું હતું? ડોલ હતું, ઢીંગલી હતી. સમ ડેઝ લેટર, થોડા દિવસ પછી, વી આર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બગીચામાં, હું અને મારા શિક્ષિકા ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર વોટર ટેપ. એકાએક મારા શિક્ષિકા એની સુલેવાને મારો હાથ એક વહેતા પાણીના નળ નીચે રાખી દીધો. એઝ ધ ફ્લો ઓફ વોટર, જેવો પાણીનો પ્રવાહ રેન ઓવર વન હેન્ડ, મારા એક હાથ ઉપરથી પસાર થયો. શી સ્પેલ્ટ WATER ઓન માય અધર પામ. બીજા હાથ ઉપર એણે વળી પાછી હથેળીમાં 6 ટપકાવાળી વોટરવાળી લિપિ મારા હાથમાં લખી. આઈ પ્લેડ ધીસ ગેમ એવરી ડે. પછી તો આ રમત વી પ્લેડ, અમે રોજ રમતા. એલન કેલર માટે આ રમત હતી. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, જુદા જુદા ઓબ્જેક્ટ એટલે વસ્તુઓને અડવાનું કહેવામાં આવતું, અને પછી મારી હથેળીમાં એ વસ્તુ શું છે એ લખતા. ઇટ અવેકન્ડ માય સાઉલ. આ રમતે, ઇટ એટલે આ રમત, એણે અવેકન્ડ, જગાવી દીધું. શું જગાવી દીધું? માય સાઉલ, મારા આત્માને જગાડી દીધો. આઈ કેમ ટુ નો, હું જાણતી થઈ ગઈ, દેટ એવરીથિંગ હેડ અ નેમ. દરેક સચરાચર જગતની અંદર દરેક વસ્તુ એને નામ છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ. અને હવે દરેક નામ જે હું આંગળીના દબાણથી શીખી, એણે મારા મગજની અંદર એક નવો વિચારને જન્મ આપ્યો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. પછી તો જે ઓબ્જેક્ટ એટલે વસ્તુને હું આઈ ટચડ, હું અડતી, એ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, મને જીવનથી ધબકતો લાગવા માંડ્યો. આહા! આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ધ ઓલ વર્ડ્સ. વાહ! હું જોડાઈ ગઈ. કનેક્ટેડ એટલે જોડાઈ ગઈ. શેનાથી જોડાઈ ગઈ? વિથ ધ વર્ડ. પહેલું વર્ડ, જો બહુ સરસ મજાની શબ્દની રમાડ્યા છે અહીંયા. પહેલું વર્ડ એટલે જગત, અને બીજું વર્ડ્સ એટલે શબ્દો. હું શબ્દના વિશ્વની સાથે શબ્દથી જોડાઈ ગઈ. મિસ સુલેવાન યુઝડ ટુ ટેક મી એ લોંગ વોક એવરી મોર્નિંગ. મિસ સુલેવાન પછી મને રોજ લોંગ વોક એટલે દૂર સુધી ચાલવા માટે લઈ જતા. આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારે એને ઘણા બધા પ્રશ્નો પૂછવાના થતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. મને પ્રશ્ન થાય એટલે હું તેણીના હથેળીમાં કંઈક લખું. એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. મારે કંઈક પૂછવાનું થાય એટલે હું હર પામ, તેણીની હથેળીમાં લખતી 6 ટપકાવાળા ઓલી લિપિથી. એન્ડ ઇન ટર્ન, અને એના જવાબમાં શી વુડ ટોક ઇન ટુ માય પામ, મારી હથેળી ઉપર તે મારી યાર વાતો કરતી.
જેવી રીતે એઝ પીપલ ટોક ઇન ટુ ધ બેબીઝ ઇયર, જેમ બાળક છે એ નાના બાળકના કાનમાં એને સમજાવવા મળે કેમ કહેતા હોય એમ એ મારા હાથમાં લખી બતાવતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારી શિક્ષિકાએ મારી ક્યુરિયોસિટી, જિજ્ઞાસા લખી નાખીએ આપણે, ક્યુરિયોસિટી જિજ્ઞાસા, સેટિસ્ફાઈડ એને સંતોષી. એટલે કે મને જે પૂછવાનું મન થતું એ કંઈ ખચકાયા વિના કે અચકાયા વિના મને જવાબ આપતા, એટલે મારી જિજ્ઞાસા એને સંતોષી. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ. હવે મારી આજુબાજુ રહેલી દરેક વસ્તુ જીવનથી ભરેલી લાગવા માંડી, લવ પ્રેમથી ભરેલી લાગવા માંડી, એન્જોય અને આનંદથી ભરેલી લાગવા માંડી. તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ. આ સુધીના ભાગને આપણે હોમવર્કના એક ત્રીજા હિસ્સા તરીકે ટ્રાન્સલેશન કરીને લખીને આવવાનું કહેશું. હવે પછીના પીરિયડમાં આપણે મળશું બીજા હિસ્સા સાથે, અને બીજા હિસ્સામાં જ્યારે તમે આવો ત્યારે તમારું આ હોમવર્ક તૈયાર હોય અને તમે કરી શકો રજૂ, એવી વિનંતી સાથે આપણે અહીંયા અટકીએ. આભાર મિત્રો, થેન્ક યુ.